નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। આપણે ગણિત ધોરણ 7 નો સ્વાધ્યાય 7 નો એકનો છઠ્ઠો દાખલો છે એ આપણે ગણી છે। છઠ્ઠા દાખલાની અંદર આપણે જે રકમ આપેલી છે એ આપણે જોઈ લઈએ કે એક શહેરમાં કુલ વ્યક્તિમાંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ, 30% વ્યક્તિઓને ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓને બીજી રમતો ગમે છે, તો અન્ય રમતો પસંદ કરનાર વ્યક્તિઓની ટકાવારી કેટલી? આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે। અને જો શહેરમાં કુલ 50 લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમત પસંદ કરનાર વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી હશે એ આપણે સમજવાનું છે। આપણને બે પ્રશ્ન પૂછેલા છે। બે પ્રશ્નની અંદર સૌથી પહેલા આપણે પહેલા પ્રશ્નનું સોલ્યુશન કરીશું। તો ચલો, કુલ વ્યક્તિઓમાંથી સૌથી પહેલા 60% વ્યક્તિઓને ક્રિકેટ, 30% વ્યક્તિઓને ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓને બીજી રમતો ગમે છે, અન્ય કોઈ પણ રમતો છે ગમે છે। આપણે શોધવાનું છે કે આ અન્ય રમતો પસંદ કરનાર વ્યક્તિઓની ટકાવારી જ તમારે શોધવાની છે। આપણે એને ધારી લઈએ, ધારો કે અન્ય વ્યક્તિઓને એટલે કે અન્ય રમતો જેને ગમે છે એવી વ્યક્તિ, એટલે અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિ કેટલા છે? તો કે x છે। હવે આપણને ખબર છે કે કુલ વ્યક્તિઓ જે છે એમાંથી ત્રણ ભાગ પાડેલા છે। કયા કયા ત્રણ ભાગ? તો કે ક્રિકેટ માટેનો, બીજો ફૂટબોલ માટેનો અને ત્રીજો અન્ય રમત માટેનો। તો આ ત્રણે મળી અને 100% થવું જોઈએ। એનો મતલબ કે 60% વત્તા 20% વત્તા x% બરાબર કેટલા થવા જોઈએ? 100% થવા જોઈએ। ટકાવારી જે છે બધી જગ્યાએ સરખી છે એટલે હવે નિશાની લખશું નહીં। એનો મતલબ કે 60 વત્તા 30 વત્તા x બરાબર 100। તો 60 ને 30 90 અને 90 ને આપણે લઈ જશું તો x બરાબર 100 ઓછા 90 મતલબ કે x બરાબર 10 મળશે। અને 10 શું છે? તો કે અન્ય વ્યક્તિઓને પસંદ કરનાર રમત છે। મતલબ કે અહીં આપણે લખી દઈએ કે અન્ય વ્યક્તિઓ દ્વારા અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા મળશે? તો કે 10% છે। આ પહેલા પ્રશ્નનું સમાધાન થઈ ગયું। હવે આપણે જોઈએ જો શહેરમાં કુલ 50 લાખ વ્યક્તિઓ છે એ સંખ્યા છે તો પ્રત્યેક રમત પસંદ કરનારની સંખ્યા કેટલી? તો આખા શહેરમાં 50 જણા રહે છે, ત્રણ વિભાગ આપણને આપેલા છે, ત્રણ વિભાગમાં આપણે સોલ્યુશન કરવું પડશે। તો ચલો સૌથી પહેલા વાત કરીએ છીએ ક્રિકેટ। તો ક્રિકેટ માટે કેટલા છે? તો 60% છે। 60% કેટલામાં? કોના 60%? કુલના 50% માંથી। તો ક્રિકેટ માટે 50 લાખ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને દશક, અને એના આપણે સોલ્યુશન 60%। 50 લાખ અને 60% છે ક્રિકેટ પસંદ કરે છે, તો અહીં આપણે સોલ્યુશન ઉડી જશે, આ બીજો સોલ્યુશન ઉડી જશે। હવે આનો આપણે ભાગાકાર કરવાનો છે। શું કરવાનું છે? તો 5 × 6 એટલે 30। હવે 1 2 3 4 5 ગુણ્યા 5 આપણે મૂકી દઈશું ગુણાકારમાં, આપણને ખબર છે। હવે ગણી લઈએ એકમ, દશક, 100, 10,000, 10,000, લાખ અને 10 લાખ એટલે કે આપણને કેટલા મળશે? 30 લાખ વ્યક્તિઓ એવા મળશે કે જેને ક્રિકેટ પસંદ છે। ચલો હવે બીજી વસ્તુ આપણે શીખીએ શું છે? તો 30% વ્યક્તિઓને ફૂટબોલ। તો આપણે વાત કરીએ ફૂટબોલની કેટલા? તો કે 30%। 30% જે છે કરીએ આપણે તો 50 લાખ, એકમ, દશક, 100, 10,000, 10,000, લાખ, 10 લાખ ગુણ્યા 30% 100 આપણે જશે અહીંયા પણ 3 × 1 2 3 4 5 1 2 3 4 5 કેટલા મળશે? તો કે 15 લાખ। બીજી વસ્તુ અન્ય વ્યક્તિઓમાં 10%। તો અહીંયા લખીએ અન્ય રમત કેટલી? તો કે 10%। હમણાં જ આપણે શોધી અહીં તો અન્ય રમત 10% છે। તો અહીંયા કને એકમ, દશક, 100, 10,000, 10,000, લાખ, 10 લાખ ગુણ્યા 10/100 આવી જશે। તો આપણે સીધે સીધું જે આટલા જ રકમ બચી છે એકમ,
1 2 3 4 5 1 2 3 4 5 એટલે કે 5 લાખ વ્યક્તિઓ આપણને અહીંયા મળશે. તો એ રીતે મિત્રો ક્રિકેટ માટે 30 લાખ, ફૂટબોલ માટે 15 લાખ અને અન્ય રમતો માટે થઈ અને 5 લાખ વ્યક્તિઓ છે એ આપણને એની અંદર પસંદ કરતા જોવા મળે છે. તો આ રીતના આ આખો દાખલો તમે સરળતાથી શોધી શકો છો. પહેલા આપણે પહેલા પ્રશ્નનો જવાબ અને પછી બીજા પ્રશ્નનો જવાબ આ રીતના આપણે સરળતાથી કરી શકીએ છીએ. તો વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોંધ પોથીની અંદર આ દાખલો ઉતારી લેજો. સાથે સાથે કોમેન્ટ સેક્શનમાં જઈને જણાવજો કે આ દાખલો તમને કેવો લાગ્યો. ફરીથી આપણે આવા અન્ય વિડીયો સાથે મળતા રહેશે. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો.